વસુદેવજીએ જ્યારે પ્રભુને માથે પધરાવ્યા, બેડીઓ ખુલી ગઈ, બધા જ બંધનો ખુલી ગયા અને માર્ગ મળી ગયો. એટલે જ પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય છે, વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. અને આપણે એક બીજા વૈષ્ણવને પૂછીએ ખરા, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે. આપણે એમ નથી પૂછતા કે તમારા ઘરે કયા ઠાકોરજી છે, આપણે એમ કહીએ છીએ તમારા માથે કોણ બિરાજે છે. 3 શબ્દો છે. એક, ભગવાન મારી સાથે છે. બીજું, ભગવાન મારી માટે છે. અને ત્રીજું, ભગવાન મારી માથે છે. એક વિચારધારા એમ છે, ભગવાન મારી માટે જ છે. એટલે જીવનમાં કાંઈ પણ આવે એટલે ભગવાનને કામ બતાવી આવવાનું. જાણે મારા કામ કરવા માટે જ એણે દુનિયા પ્રગટ કરી છે. એનું સામર્થ્ય કેવલ મારા કાર્યોને સિદ્ધ કરવા જ છે. આ સાધારણ છે. મધ્યમ ભક્ત એવો છે કે પ્રભુ હું દોડીશ, હું કર્મ કરીશ, હું પ્રયાસ કરીશ, હું મહેનત કરીશ, તું મારી સાથે રહેજે. અર્જુનની જેમ યુદ્ધ લડીશું, પણ સારથીની જેમ તું લગામ પકડી રાખજે. કર્મ તું કરે ને હું કરું ને પ્રેરણા તું આપે. ભગવાન મારી સાથે છે. પણ પુષ્ટિ ભક્ત તો એમ કહે, ન ભગવાન મારી માટે છે ન મારી સાથે છે, ભગવાન મારી માથે છે. હું તો સંપૂર્ણ શરણાગત છું. મારું બળ, મારું સામર્થ્ય, મારી બુદ્ધિ, મારા પ્રયાસ એ પણ તું ઈચ્છશે ને એટલા જ કામ કરવાના છે. સંપૂર્ણ શરણાગતિ છે. નથી મારો કોઈ પ્રયાસ, નથી મારી કોઈ સમજણ. જે કરાવે છે એ તું જ કરાવનારો છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ. આ જગતમાં સર્વ સમર્થ કેવલ ને કેવલ તું છે. અને બસ તે બતાવેલા માર્ગ પર જેમ એક માં નાનકડા બાળકને ખોળામાં લઈ લે, બાળક શરણાગત છે, અને ખોળામાં લઈ લે તો માં જે સ્પીડે ચાલે એ સ્પીડ, એ ગતિ એ બાળકની પણ થઈ જાય. આ ભક્તિનો માર્ગ એવો વિશિષ્ટ માર્ગ છે, આ પુષ્ટિનો માર્ગ એવો વિશિષ્ટ માર્ગ છે કે અહીંયા ચાલે કોઈ, થાકે કોઈ અને પહોંચે કોઈ. આ તો પાલખીની સવારી જેવું છે. પાલખીને ઉચકીને જનારા, ચાલનારા એ ચાલે, એ થાકે, અને જે પહોંચે એને થાક પણ ન હોય. કારણ કે પાલખી ઉચકનારા પહોંચ્યા એવું ન કહેવાય, પણ પાલખીમાં બેસનારો પહોંચ્યો એમ કહેવાય. અહીંયા પણ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની ગોદમાં આપણને બેસાડ્યા છે. એવા શરણાગત જીવને કર્યા છે કે બ્રહ્મ સંબંધ પછી જીવ નિશ્ચિંત, અને જીવની બધી જ ચિંતા ઠાકોરજીના માથે. અને એટલે જ ઘણીવાર ઘણા બંધન એ મુક્તિ જેવા હોય, અને ઘણી મુક્તિ એ બંધન જેવી હોય. જેમ એક નાનકડું બાળક હોય અને માં એને પોતાના ખોળામાં પકડી રાખે, સાધારણ દ્રષ્ટિએ જોઈએ તો બંધન લાગે ને, પણ એ માના ખોળામાં બંધાયેલો બાળક પરમ મુક્તિનો અનુભવ કરતો હોય છે, પરમ અભયત્વનો અનુભવ કરતો હોય છે. પણ એ જ માં બાળકને મૂકી દે, લે તું ચાલ, તું દોડ, તું આવ, ત્યારે એ આપેલી મુક્તિ બાળકને સૌથી મોટા બંધન જેવી લાગે છે કે ના, મારે છૂટા નથી પડવું, મારે દૂર નથી જવું, હું તો તારા ખોળામાં બંધાયેલો જ નિશ્ચિંત છું. એમ કર્મ માર્ગી ને જ્ઞાન માર્ગી એમ વિચાર કરે, અમે અમારા કર્મ બળે મુક્તિ પામીશું, તો પ્રભુ છૂટા મૂકી દે, જા તારી રીતે સાધન કર. પણ આ પુષ્ટિ ભક્ત તો શરણે આવીને બેસી જાય, પ્રભુ સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો. અમારી પાસે કોઈ સાધન નથી, અમારી પાસે એક જ બળ છે, અને એ બળનું નામ છે અમારી શરણાગતિ. હું તારો છું, બસ એટલું જ જ્ઞાન અને ભાન મને છે. બીજું કાંઈ જાણતો નથી કે તું કેમ મળે ને કેમ રાજી થાય, તને પ્રસન્ન કેમ કરવો, એવા કોઈ સાધનોને હું જાણતો નથી. મહાપ્રભુજીએ મને બ્રહ્મ સંબંધ આપતી સમયે એક વાત યાદ કરાવી, હે કૃષ્ણ હું તારો છું. જે પંચાક્ષર મંત્રમાં આપણે બોલીએ છીએ, અને આનાથી મોટો મંત્ર બીજો કોઈ નથી. જ્યારે જીવનમાં આ સૂઝ પેદા થઈ જાય ને કે હું સંસારમાં ભલે છું, પણ હું છું કૃષ્ણનો, રહું છું સંસારમાં. હા, પાણી માટે તો નાવ છે, પણ
પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. હું કૃષ્ણનો છું, આ સભાનતા. તો શ્રી યમુનાજી ની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો એક વસુદેવજીના માથે પ્રભુ આવ્યા, બધેથી માર્ગ મળ્યો. એ જ રીતે વૈષ્ણવના માથે જ્યારે યમુનાજી બિરાજી જાય. યમુનાજી કોણ છે? મૂર્તિમંત ભક્તિનું રૂપ છે. અને જ્યારે મસ્તક પર ભક્તિ સવાર થાય પછી કયા સંસારના બંધનો એને બાંધી શકવાના છે? આજ સુધીના સર્વ ભક્તોના ચરિત્ર તમે જોઈ લો. કદાચ પ્રભુને પ્રતિબંધો નડ્યા હશે, પણ જેના માથે યમુનાજી બિરાજે ને એને તો આગળ આગળ પ્રભુ રસ્તો ચોખ્ખો કરતા કરતા જતા હોય. પ્રભુ એના માર્ગને પ્રશસ્ત કરતા કરતા જાય કે તારા મસ્તક પર યમુનાજી છે તો તારા સર્વ માર્ગો હું સુગમ કરી આપીશ. એવા શ્રી યમુનાજી જ્યારે મસ્તક પર પધરાવીને તમે અહીં પધરાવો છો, અહીંયા લોટીજીને ખોલ્યા, યમુનાજીને પધરાવ્યા, અને સાચા અર્થમાં યમુના મહામહોત્સવ થયો. જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ગત 2 દિવસથી, યમુનાજીના 41 પદોને માધ્યમ બનાવી અને યમુનાજીના નામ, રૂપ, લીલા અને ગુણ આ ચારેયનું દર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને આચાર્યોની વાણી એ સ્વરૂપાત્મક હોય છે. એક પણ શબ્દ વધારાનો નથી હોતો, એક પણ શબ્દ વાણી વિલાસ નથી હોતો. એક એક અક્ષર એ પોતાના સ્વરૂપને લઈને બિરાજેલા હોય છે. અને જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે યમુનાજીનું આરાધન એ કેવલ કોઈ ભાવાત્મક કલ્પના નથી, એ વેદ પ્રમાણિત છે. અને એટલા માટે વેદ પ્રમાણિત જ્યારે થાય ત્યારે જ આપણે ત્યાં સ્વીકૃત કહેવાય. તો કે સ્પષ્ટ રૂપે યમુનાજીના ગુણગાન વેદ કેમ ન કરી શક્યો? તો કે હું વેદ પણ ધર્મનું વર્ણન કરી શક્યો, પણ અલૌકિક ધર્મીની લીલાઓ વેદ પણ નેતિ નેતિ કહી અને વિરામ પામી જાય છે. ન ઇતિ ન ઇતિ, હજી આગળ, હજી આગળ. તો કહું કહત શ્રુતિસાર, આ બધાની પાસે પદ છે. કહત શ્રુતિસાર નિર્ધાર કરકે ઇન બિના કોણ એસી કરે હે સકી, હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરખે. વેદ શ્રુતિઓ સાર રૂપે કહી રહી છે. અને શું કહી રહી છે? કે ઇન બિના કોણ એસી કરે હે સકી. યમુનાજી સિવાય આવી કૃપા બીજું કોણ કરી શકે? જો પ્રભુને શરણાગત થવાના અનેક માર્ગો છે, અનેક રસ્તાઓ છે, પણ યમુનાજીનું આરાધન, યમુનાજીનું નામ લો છો ત્યારે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ જીવને શરણાગત થઈ જાય છે, જીવને આધીન થઈ જાય છે. તો ઇન બિના કોણ કરે એસી હે સકી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. સમસ્ત દુઃખના દ્વંદ્વોને હરી લે છે. પ્રત્યેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ લાગેલું છે, ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક પ્રકારનું. વર્તમાનમાં ન હોય તો ભૂતકાળના દુઃખોને વાગોળીને દુઃખી થઈએ. કદાચ ભૂતકાળને વર્તમાનમાં ન હોય તો ભવિષ્યમાં ક્યાંક આવું ન થઈ જાય, એ દુઃખનો વિચાર કરીને માણસ દુઃખી થાય. પણ માણસ દુઃખ વગર રહી શકતો નથી. દુઃખ ગમતું નથી, પણ દુઃખ પકડી જરૂર રાખે છે માણસ. આયુ ન હોય ને તો એમ થાય, અરે મારો દીકરો મોટો થઈને શું કરશે, હજી થશે, એના ભાગ્ય લઈને આવ્યો છે. હજી જે ઘટ્યું ન હોય એની કલ્પના કરીને દુઃખી થઈ જાય માણસ. પણ માણસને દુઃખ પકડી રાખવું ગમે છે અને સુખની આકાંક્ષા કરે છે. એક વસ્તુ યાદ રાખો, જે વસ્તુને વારંવાર યાદ કરો એટલે કે ઘૂંટો તો એ ઘાટું થાય, આછું ન થાય. એમ ઘટેલા દુઃખોને પણ યાદ કર્યા જ કરશો ને તો એ દુઃખો વધશે, ઘટશે નહીં, એ ઘાટા થશે. એક જ ઉપાય છે દુઃખની નિવૃત્તિનો, અને એ છે શ્રી યમુનાજીનું સ્મરણ. હરત દુઃખ દ્વંદ્વ, આ દુઃખના દ્વંદ્વોને યમુનાજી હરી લેશે અને સુખ કંદ બરખે, અને સુખનું દાન કરી દેશે. સાધારણ લોકો હોય એ સાધારણ વસ્તુનું દાન કરે, લૌકિક લોકો હોય એ લૌકિક વસ્તુ આપે, અલૌકિક તત્વો અલૌકિકતાનું દાન કરતા હોય છે. તો શું યમુનાજી અમારી લૌકિક કામનાઓ પૂરી નહીં કરી શકે? ના, એ પણ કરશે. તમારી લૌકિક કામનાઓ પૂરી કરશે ખરા,
પણ વિશેષતા એમનામાં એ છે તમારી લૌકિક ગતિ નહીં થાય એ રીતે લૌકિક કામનાઓ પૂરી કરશે. એટલે કે દેખાતું લૌકિક આપીને પણ યમુનાજી તો તમારું અલૌકિક જ સાધવાના છે. તમને એમ થયું એક પોતાનું ઘર થઈ જાય, એ યમુનાજી કૃપા કરો. યમુનાજીની કૃપાથી ઘર બંધાઈ ગયું અને એમ થાય અરે આને તો આટલું સારું ઘર, હવે ઘરમાં આનો મોહ થઈ જશે. તો કે ના, જો યમુનાજીએ ઘર આપ્યું છે તો એ વૈષ્ણવને એ ઘરમાં ઠાકોરજી પધરાવવાની ઈચ્છા થશે કે ના, યમુનાજીએ તો મને ઘર પ્રભુની સેવા માટે આપ્યું છે. એટલે કે દેખાતું આપ્યું લૌકિક પણ સાધ્યું અલૌકિક. આ યમુનાજીની કૃપા, આ મહાપ્રભુજીની કૃપા, આ ગિરિરાજજીની કૃપા, આ જેટલા અલૌકિક તત્વો છે એ દેખાતું લૌકિક આપીને પણ સાધે છે અલૌકિક. એટલે મહાપ્રભુ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મવી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકી. આ જેટલા પુષ્ટિ તત્વો છે, સ્વરૂપો છે, એ તમારી ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવા. ક્યાંક તમને એમ થાય કે ચલો ઘર થઈ ગયું, થોડું ધન મળી જાય તો બધું સુખ થઈ જાય, તો ધન પણ આપે, જે માંગો એ મળે. તો શું ધન મળીને તો માણસની બુદ્ધિ બગડી જાય છે? તો ધન આપીને યમુનાજી આપણી લૌકિક ના, ધન મળશે તો આવા યમુનાજીના મનોરથો કરાવવાની ઈચ્છા થશે, ક્યાંક હવેલીઓ, હોસ્પિટલો, સ્કૂલો બાંધવાની ઈચ્છા થશે. આપેલા લૌકિક ધનથી પણ યમુનાજી સાધશે તો તમારું અલૌકિક છે. એમ થાય પરિવાર થઈ જાય, બાળકો બધું અનુકૂળ થઈ જાય તો સારું, થઈ ગયું યમુનાજીની કૃપાથી. અરે પરિવારમાં તો બધાની આસક્તિ થઈ જશે, ફસાઈ જશે જીવ. અરે ના, યમુનાજી શ્રીનાથજીની કૃપાથી મળ્યું છે તો એ વૈષ્ણવ એમ નહીં વિચારે કે આ મારા લૌકિક સગા છે, એમ વિચાર કરશે ઠાકોરજી આ 5 વૈષ્ણવ મને ઘરમાં આપ્યા છે, હું ક્યાં રોજ વૈષ્ણવનો સત્સંગ કરવા જાઉં, આ મારા ઘરના દરેક સદસ્યો ઠાકોરજી આપેલા વૈષ્ણવો છે, રોજ એમને જય શ્રી કૃષ્ણ કરું ને તો વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા બરાબર થઈ જાય. આવો અલૌકિક ભાવ આપશે. પદાર્થ દેખાતા લૌકિક હશે પણ એના પ્રત્યેનો તમારો ભાવ યમુનાજી અલૌકિક બનાવી દેશે. અને એટલા માટે કોઈ વસ્તુ ઉપર લૌકિક કે અલૌકિકના સિક્કા મારેલા નથી હોતા, એના તરફનો તમારો દ્રષ્ટિકોણ એને લૌકિક અને અલૌકિક બનાવતો હોય છે. ભોગવવાની ઈચ્છા થાય વસ્તુને જોઈ તે લૌકિકતા, અને ભોગ ધરવાની ઈચ્છા થાય તો એ અલૌકિકતા. વસ્તુ ઉત્તમ જોઈ, અને વૈષ્ણવનો તો વિવેક છે ને, કોઈ પણ ઉત્તમ વસ્તુ જુએ તો એના મુખમાંથી તરત શબ્દ નીકળે, આ તો ઠાકોરજીને લાયક છે, આ તો ઠાકોરજીને લાયક, આ તો પ્રભુને લાયક છે. એને ભોગવવાની ઈચ્છા ન થાય, એને એમ થાય કે ક્યારે આ ઠાકોરજીને ભોગ ધરું. એ કોઈ ઉત્તમ સ્થાન પણ જુએ તો ક્યારે પ્રભુને અહીંયા પધરાવું, ક્યારે પ્રભુને આ આરોગાવું, ક્યારે પ્રભુને આ ધરાવું. ઉત્તમતા જોઈ એને ઉત્તમ વસ્તુના ભોગતા તો ઠાકોરજી છે એ વિચાર યાદ આવે. હું તો દાસ છું, આ મારે લાયક નથી, આ તો પ્રભુને લાયક છે. આપણા વાર્તા સાહિત્યમાં પણ એવા કેટલા પ્રસંગો આવે જ્યાં ઉત્તમતા જોઈ પ્રભુને સમર્પિત કર્યું. તો શ્રી યમુનાજી હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરકે. અને કયું સુખ આપશે? જે સંસારમાં કોઈ ના આપી શકે એવું સુખ. અને સુખનું નામ છે ભગવત સેવા. સેવાથી મોટું સુખ વૈષ્ણવના જીવનમાં બીજું કાંઈ ન હોઈ શકે. પ્રભુ મળ્યા અને પ્રભુની જો ભગવાન ઘણાને મળ્યા છે, કથાઓમાં તમે સાંભળો છો, પણ ઘણાને ભગવાન મળ્યા પણ બધાને ભગવત સેવા નથી મળી. એટલે જ સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ બે શબ્દો આપણે ત્યાં છે. જ્યારે કથામાં સાંભળીએ ને ત્યારે મોટા ભાગે શબ્દ મળે છે સાક્ષાત્કાર થયો. આ દુનિયામાં ઘણા મહાન લોકોને સાક્ષાત્કાર થયા છે. પ્રભુની પ્રગટ ઝાંખી થઈ જાય આ સાક્ષાત્કાર, પણ એ પ્રભુ પ્રગટ થઈ તમારા થઈ જાય એ સ્વાનુભાવ. મળ્યા ઘણાને પણ ભગવાન કોઈના થયા નહીં, પણ જેને આગળ મળ્યા અને કાયમ માટે એના થઈ ગયા એને કહેવાય સ્વાનુભાવ. 84,252 વૈષ્ણવને સાક્ષાત્કાર નથી, સ્વાનુભાવ છે. તા પાછે પ્રભુ સ્વાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. આપણે વાર્તા સાહિત્યમાં શબ્દો આવે છે, ત્યારે વ્રજ ભાષામાં તમે વાંચો ને, પ્રભુ સ્વાનુભાવ જતાવવા લાગે. આ ભાવ પ્રભુ એના મૂળ રૂપે પ્રગટ થાય એ સાક્ષાત્કાર. અને પ્રભુ ભક્તનો જેવો ભાવ હોય એવા રૂપ ધારણ કરીને પ્રગટ થાય એ સ્વાનુભાવ છે. પ્રગટ થઈને પણ ભક્ત આધીન બને ભગવાનનો એ સાક્ષાત્કાર, પણ પ્રગટ થયા પછી ભક્તને આધીન થઈ જાય એ સ્વાનુભાવ.
તો શ્રી યમુનાજી એ પરમ સુખના દાતા છે. હરત દુઃખદ્વંદ સુખકંદ બરખે, પરમ સુખના આનંદનું દાન કરે છે. અને એવા શ્રી યમુનાજી જ્યારે યમુનાજીના ગુણગાન કરે ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके, दौर कर शोर कर जाय पिए सो કહે, અતિ આનંદ મન में जुहर के. તમારી પાસે પદ હશે તો તમે જોતા જજો. ગઈકાલે આપણે ગાયું એટલે પદ પાછું ગાતા નથી. યમુનાજી કેવા છે? સુખકંદની બરખા કરે, પણ ક્યારે સુખ ક્યારે જીવને મળે? જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય. તો બ્રહ્મ સંબંધ ગઈકાલે આપણે કથામાં જોયું, શ્રી યમુનાજી પધાર્યા જ છે જીવને પ્રભુ સાથે સંબંધ કરાવવા માટે. અને જ્યારે જીવ શ્રી વલ્લભના શરણે આવે, બ્રહ્મ સંબંધ પામે, ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય? મહાપ્રભુજીને, ઠાકોરજીને, જીવને જેને બ્રહ્મ સંબંધ મળ્યું? ના, સૌથી વધારે આનંદ થાય છે યમુનાજીને. કારણ કે યમુનાજી વિચાર કરે, મારે કારણે આ જીવ લીલાથી વિખૂટો પડી ભૂતલ પર ગયો. અને જ્યારે જીવ ભગવત સંબંધ પામે છે ત્યારે સૌથી વધારે હરખ, અને હરખ જ્યારે હૃદયમાં પ્રગટે ને ત્યારે વ્યક્તિ સીધો સાધો ઉભો ન રહી શકે. એને કંઈક જોઈએ, કંઈક ઉમળકો જોઈએ. હવે વિચાર કરો, હું એમ કહું આપણે બધા નંદ મહોત્સવ કરીએ અને બધાએ અદપ રાખીને મોં પર આંગળી રાખવાની, થાય ઉત્સવ? અને કદાચ કરી પણ લઈએ તો આનંદ આવે? અરે જ્યાં સુધી ઉભા થઈને નાચીએ નહીં, નંદ ઘેરા નંદનો એક ઉમળકો ન પ્રગટે ત્યાં સુધી ઉત્સવ કેવો? અને એટલા માટે જ્યારે યમુનાજીના હૃદયમાં ઉત્સાહ જાગ્યો ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके, दौड़ कर शोर कर जाय पिए सो કહે. દોડતા દોડતા યમુનાજી નિકુંજમાં પહોંચે. પ્રભુ બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. અરે કા ભયો? લીલાથી વિખૂટો પડેલો જીવ ફરી લીલામાં આવી રહ્યો છે, આપની જોડે સંબંધ પામ્યો છે. પણ શબ્દો પર ધ્યાન આપજો. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके, ડાબી ભુજા ફરકે. અનેક અનેક ભાવ એના બતાવ્યા. ડાબી ભુજા ફરકે નો પહેલો ભાવ, સ્ત્રીનું વામ અંગ ફરકે, ડાબુ અંગ ફરકે, એને શુકન કહેવાય. ભાઈઓનું જમણું, બહેનોનું ડાબું. પણ થોડી વાર ફરકે તો જ, કાયમ માટે હોય તો ડોક્ટરને બતાવો. તો ડાબુ અંગ ફરકે, શુકન શુભ, એટલે કે શુભ સંકેત યમુનાજીને થઈ રહ્યા છે કે આજે કેવો મંગલ દિવસ છે કે લીલાથી વિખૂટો પડેલો અનંત જીવો જન્મોથી ભટકતો એ જીવ ફરી ભગવત સંબંધ પામ્યો. એવા શુકન થઈ રહ્યા છે યમુનાજી. એટલે વામ ભુજા ફરકે. એક બીજો ભાવ બતાવ્યો. યમુનાજીના ડાબા હસ્તમાં 3 કમળ છે. તમે ચિત્રમાં જુઓ ને તો કળી, અર્ધ વિકસિત અને પૂર્ણ વિકસિત. આ પ્રેમની 3 અવસ્થાઓ છે. ભાવની 3 અવસ્થા છે ભક્તિની: પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને ડાબુ હાથ ફરકે એટલે શ્રી યમુનાજી આ 3 ભક્તિની અવસ્થા એ જીવને આપવા માટે લાલાયિત થઈ જાય છે કે આ જીવ શરણે આવ્યો અને હું ભક્તિ રૂપા છું, તો આ ભક્તિની 3 અવસ્થાઓ, પ્રેમ અને ભગવત પ્રેમ પ્રગટાવીશ, પ્રભુમાં આસક્તિ કરાવીશ, અને પછી એવું વ્યસન કરાવી દઈશ કે પ્રભુ વગર આ રહી જ ન શકે. મુકુંદ રતિ વર્ધિની છે ને યમુનાજી, પ્રભુમાં પ્રેમ પ્રદાન કરનારા યમુનાજી છે. તો આ 3 ભક્તિની અવસ્થાનું દાન તબ ही इनकी भुजा वाम फरके, ડાબુ હાથ ફરકે. યા એક કારણે બતાવ્યું, પુરુષનો જમણો હાથ જોવાય, એનું ભવિષ્ય જોવું, જોશ જોવા હોય, સૌભાગ્ય જોવું હોય, અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. તો યમુનાજીની વામ ભુજા ફરકે એટલે પોતાને મળેલું જે સૌભાગ્ય છે ને, પ્રભુનું સુખરૂપ, પ્રભુની સેવારૂપ સૌભાગ્ય, એ પોતાના ભક્તને આપવા માટે લાલાયિત થઈ જાય છે. અને એટલા માટે તબ ही इनकी भुजा वाम फरके. યા એક ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જોયું છે. શ્રીનાથજી બાબા જમણો હાથ મુઠ્ઠી વાળી કમર પર રાખે અને ડાબો હાથ ઊંચો કરી પોતાના નિજજનોને બોલાવે છે, ડાબા હાથથી બોલાવે છે. એટલે વામ ભુજા ફરકે યમુનાજીની પણ ફરકે છે. એટલે કે વામ ભુજા ફરકાવી ઠાકોરજીને સંકેત કરે છે કે પ્રભુ આપે જે ડાબો હાથ ઊંચો કરીને જે પુષ્ટિ જીવોને બોલાવ્યા હતા ને પોતાની કંદરામાં, એમાંનો જ આ એક જીવ છે જે આપના શરણમાં આવી રહ્યો છે, એનો આપ સ્વીકાર કરી લેજો. તબ ही इनकी भुजा वाम फरके. અને એટલા માટે ઠાકોરજીને સંકેત કરતા, યાદ અપાવતા, કારણ કે 41 પદમાં આવે છે, જીને પિય ભૂલી જાત, જીને ભૂલી જાત પિય તિને સુધી કરી દે. એટલે કે જે જીવોને ઠાકોરજી પણ ભૂલી ગયા છે, જ્યારે જીવ
ભગવાનને ભૂલી સંસાર મગ્ન બની જાય ને, કે 24 કલાકમાં એક ક્ષણ પણ જો ભગવાન યાદ ન આવતો હોય તો મહાપ્રભુજી ષોડશગંધમાં કહે છે કે હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ઠાકોરજીએ જેનો હાથ છોડી દીધો હોય ને એ ભવસાગરમાં ડૂબી જાય છે, સંસાર સાગરમાં એવો ડૂબી જાય છે કે એને એક ક્ષણ પણ પ્રભુ યાદ નથી આવતા. અને યાદ નથી આવતા એનું કારણ એ છે કે ભગવાને એનો ત્યાગ કરી દીધો છે કે જા તું સંસાર માટે જ છે. અને આનાથી વિકટ યા આનાથી અકૃપા બીજી કાંઈ ન હોય કે ભગવાન જીવનો હાથ છોડી દે. ઢીલ છોડે એ પોસાય, પણ દોરી કાપી નાખે એ તો ભક્તને કેમ પોસાય? ઘણીવાર અંતરાય થાય કે ઘણીવાર વિસ્મરણ થઈ જાય, અંતરાય પાછો 5 વર્ષે 10 વર્ષે 25 વર્ષે પાછો જીવ પ્રભુના શરણે આવે. માનવું પ્રભુએ ઢીલ છોડી હતી, પણ જો દોરી કપાઈ જાય ને, પતંગ ઉડતો હોય આકાશમાં પણ દોરી હાથમાં હોય ને તો ગમે ત્યારે ધાબે પાછો આવે, પણ એકવાર કપાઈ જાય ને પછી એ પતંગની દશા જોજો. ગમે તેટલો મોંઘો પતંગ, મોટો પતંગ કેમ ન હોય, ક્યાં ફરકતો, પછડાતો, ભટકાતો, કયા ઝાડની ડાલે જઈને લટકે ને ખબર ન પડે. એમાં જીવ પણ જ્યારે ભગવાનથી કપાય છે ત્યારે ક્યાં જઈને અટકશે એની કલ્પના ન કરી શકાય. તો એ જીવ જે ડાબી ભુજાથી શ્રીનાથજીએ બોલાવ્યા એનો સંકેત યમુનાજી કરે છે કે આ એ જ જીવ આવી રહ્યો છે જેને આપે બોલાવ્યો હતો. એટલે યમુનાજી સંકેત કરે છે અને આમ કરી બોલાવી રહ્યા છે. એટલે તબહી ઇનકી ભુજા વામ ફરકે, ब्रह्म संबंध जब होत या जीव को तभी इनकी भुजा वाम फरके और दौड़ कर शोर कर जाय पियसो કહે. અને દોડતા જઈ પ્રભુને જઈને વધાઈ આપે છે અને અતિ આનંદ મન में જો હરખે. અને અતિ આનંદ યમુનાજીને થાય છે. જો તમને જ્યારે પણ બ્રહ્મ સંબંધ લેવા લઈ ગયા હશે ને ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત બન્યું હશે, કોઈ ને કોઈ. તમે કોઈ પુસ્તક કે ગ્રંથ વાંચીને બ્રહ્મ સંબંધ લેવા નહોતા ગયા. ક્યાંક ને કોઈ બા લઈ ગયા, વડીલ લઈ ગયા, પાડોશી લઈ ગયા, કોઈ વૈષ્ણવ, ક્યાંક ને ક્યાંક કોઈ દૂતી બન્યું હશે, કોઈ માધ્યમ બન્યું હશે. એટલે યાદ રાખજો, આ માધ્યમ બન્યો દેખાય આપણને વ્યક્તિ, પણ એ વ્યક્તિની ઈચ્છાથી તમે નહોતા ગયા, એની ભીતર યમુનાજીએ પ્રવેશ કર્યો હતો અને યમુનાજી તમને હાથ પકડીને લઈ ગયા હતા ઠાકોરજી પાસે. આપણને વ્યક્તિઓ યાદ હશે, હા મારા સાસુએ મને લેવડાવ્યું, મારી બહેને લેવડાવ્યું, મારી માતાએ લેવડાવ્યું, મારા વડીલોએ લેવડાવ્યું. આપણને દેખાય છે સામે ઉભેલા વ્યક્તિઓ, પણ બ્રહ્મ સંબંધ ક્યારે પણ કોઈ વ્યક્તિના આગ્રહથી નથી થતો, વ્યક્તિની ઈચ્છાથી નથી થતો. યમુનાજી ઈચ્છા કરે ત્યારે એ વ્યક્તિમાં પ્રવેશે, એની જીવવાઓ થકી બોલે અને ત્યારે જીવ પ્રેરિત થઈને ઠાકોરજી પાસે જતો હોય છે. અલૌકિક ઘટનાઓ લૌકિક વ્યક્તિઓના પ્રયાસથી ક્યારે ઘટતી નથી હોતી. એની પાછળ કોઈ ને કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે. તમે ભગવત સેવા કરો છો, તમને કોઈએ સેવા પધરાવવાનું કહ્યું, તમને કોઈએ બ્રહ્મ સંબંધ લેવાનું કહ્યું, તમને કોઈએ માળા ફેરવવાનું, ક્યાંક ને ક્યાંક કોઈક માધ્યમ બને છે આ પુષ્ટિ માર્ગમાં. અને એ માધ્યમનું નામ શ્રી યમુનાજી છે. એ યમુના વૃત્તિ, એ યમુના પ્રભાવ, એ યમુનાનો ભાવ ક્યાંક ને ક્યાંક કોઈની ભીતર પ્રવેશે છે અને યમુનાજી જ નિમિત્ત બની એ જીવને પ્રભુની શરણે લઈ જાય. નહીં તો વિચાર કરો, કોઈ લૌકિક વ્યક્તિ અલૌકિક એવા પ્રભુનું શરણાગતિ કેમ કરાવી શકે? ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે. આપણને સમય સમજમાં એને એ માધ્યમને પણ ભાન નથી હોતું. એને થાય કે મેં બ્રહ્મ સંબંધ કરાવ્યો, મેં આને પ્રેરણા આપી. કોઈ વ્યક્તિથી આ ન થાય. ક્યાંક ને ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરે.